નમસ્કાર, આપ જોઈ રહ્યા છો PR24 ક્રાઇમ એલર્ટ ન્યૂઝ। આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો નિવૃત્ત કર્મચારી 4,000ની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાઈ ગયો છે, જેમાં વિરાટનગર વોર્ડમાં પ્રોપર્ટી ટેક્સને લગતી અકારણીની કામગીરી કરનાર એએમસીના કર્મચારીઓ 1,000થી લઈને 10,000 સુધીની લાંચની માંગણી કરતા હોવાની એસીબીની ફરિયાદો મળી હતી, જેના આધારે એસીબીની ટીમે ફરિયાદીઓ સાથે સહકાર મેળવી ડીકોયનું આયોજન કરીને એએમસીના નિવૃત્ત કર્મચારી ગોવિંદભાઈ ડાબીને લાંચની રકમ સ્વીકારતા રંગે હાથ ઝડપી લેવામાં આવ્યો છે। ત્યારે આમાં કોર્પોરેશનના કોઈ કર્મચારી કે અધિકારીની સંડોવણી છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે। ચાંદખેડા પ્રહલાદનગર સોસાયટીમાં રહેતા લિસ્ટેડ બુટલેગર ધર્મેન્દ્રસિંહ પઢિયારને પોલીસે દારૂના જથ્થા સાથે ઝડપી લીધો છે। બુટલેગર ધર્મેન્દ્રસિંહ પઢિયાર રાજસ્થાનથી દારૂ લાવીને પોલીસને શંકા ન જાય તે માટે ટેક્સી પાર્સિંગની ગાડીમાં દારૂની હેરાફેરી કરતો હતો। ત્યારે ધર્મેન્દ્રસિંહ પઢિયાર ગાંધીનગરથી દારૂનો જથ્થો લાવ્યો હોવાની બાતમીના આધારે ચાંદખેડા પીઆઈ નિકુંજ સોલંકીએ તેમના ઘરે દરોડો પાડી ઘર તેમજ ગાડીમાંથી દારૂની 286 બોટલ કબજે કરી ધર્મેન્દ્રસિંહ પઢિયારની ધરપકડ કરી હતી। ધર્મેન્દ્રસિંહ અગાઉ દારૂના 8 કેસમાં પકડાઈ ચૂક્યો છે અને પાસા હેઠળ જેલવાસ પણ ભોગવી ચૂક્યો છે। અમદાવાદના રખિયાલ વિસ્તારમાં ગુજરાત બોટલિંગ 4 રસ્તા પાસે પશુનું ધડ મળી આવતા લોકોના ટોળેટોળા ભેગા થયા હતા। રખિયાલ વિસ્તારમાં રોડની વચ્ચે ડિવાઈડર ઉપર કોઈ અજાણી વ્યક્તિ પશુનું માથું નાખીને જતો રહ્યો હતો, જેની જાણ થતાં વિવિધ હિન્દુ સંગઠનો ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને જય શ્રી રામના નારા પણ લગાવ્યા હતા। ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તમામ લોકોને સમજાવટ કરી તપાસ કરવાની ખાતરી આપી હતી। પોલીસે આ મામલે પશુનું માથું FSL ખાતે પરીક્ષણ માટે મોકલી પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો। જય હિન્દ, જય ભારત।